સ્માર્ટ મીટરની બબાલ યથાવત. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં જીબી કર્મચારીઓનો ઘેરાવ. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર સોસાયટીમાં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. જીબી દ્વારા સ્માર્ટ મીટર બદલવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને કડક વિરોધ નોંધાવ્યો હતો. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારો થયો હોવાના સ્થાનિકોના આરોપો છે. એટલું જ નહીં, અગાઉ પણ 4 થી 5 વખત જીબીના કર્મચારીઓ મીટર બદલવા આવી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે સ્માર્ટ મીટર બિન વિશ્વસનીય છે અને બિલમાં ગેરવધારો નોંધાયો છે. વિરોધ વધતા પોલીસે સ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. જોકે ઘટના સ્થળે તણાવભેર પરિસ્થિતિ સર્જાઈ હતી. રહેવાસીઓએ સ્પષ્ટ મંત્ર આપ્યો છે કે યોગ્ય સ્પષ્ટતા વગર મીટર બદલવા તેઓ દેવા તૈયાર નથી. વીજ વિભાગે આ બાબતે હાલ કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી, પરંતુ ચર્ચા રહ્યું છે કે ઝડપમાં કામકાજ કરતા કર્મચારીઓ સામે રહેવાસીઓનો વિરોધ વધી રહ્યો છે. સ્માર્ટ મીટર પ્રણાલી અંગે જનજાગૃતિના અભાવના કારણે આવી ઘટનાઓ ઊભી થઈ રહી છે. આપણે જે પબ્લિક છે અમે ગેરસમજ છે કે ભાઈ સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવશે, પણ એ તદ્દન ખોટું છે. સ્માર્ટ મીટરમાં તો ફાયદા છે એ છે કે આપણું એમાં કન્ઝ્યુમરનું ડે ટુ ડે વપરાશ તે તમે જે એપ્લિકેશન એમાં જોઈ શકશો. બીજું કે જે સ્માર્ટ મીટર છે એમાં ને જે જૂનું મીટર છે આમાં ઉડતા સ્માર્ટ ફીચર છે કે તમને ડે ટુ ડે વપરાશ બી તમને માલુમ પડશે. બીજું કે જે દર મહિને બિલિંગ બી આવે છે. બીજું કે આમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો અમે લોકલ અધિકારી એના માટે સોલ્વ કરવા બેઠા છે. પણ જૂના મીટરને સ્માર્ટ મીટર નાખ્યા પછી બિલ વધારે આવે એ ગેરસમજ છે. અને અમારું પંડિત દીનદયાળ 7 વર્ષ જૂનું જ મકાન, હજી નવું જ મકાન છે, તો 7 વર્ષમાં મને એ નથી ખબર પડતી કે કેમ ચેન્જ કરવું પડે છે. હજી નવું જ મીટર છે, નવી અમારી હાઉસિંગ સોસાયટી છે, એમાં પણ હું તો કહું છું કે અમારું પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર છે. અમે તો સામાન્ય માણસ છીએ, તો સામાન્ય માણસ પાસે કેમ આવીને ઉભા રહીએ છીએ અને આજ તો પોલીસની સાથે આવ્યા છે. એટલે અમને એવું થાય છે કે આ લોકો જીબી વાળાને પોલીસ કેમ સાથે રાખવી પડે છે. પોલીસ કેમ? અમે એને પ્રશ્ન કરી છે ત્યારે કોઈ અમને આન્સર મળતો નથી. અમે એવું કહી છીએ કે જો આમાં અમે એવું કીધું એમને કે જો વધુ મીટરમાં બિલ આવશે અમારા આનાથી વધુ, તો તમે શું આપશો? એનું બિલ કોણ ભરશે? તમે જરા લેખિતમાં આપી દો. અમને એ જ છે કે મીટરમાં વધુ બિલ આવે છે, આપણે વિડીયો દ્વારા બી જોઈએ છીએ. હવે એ મીટરમાં બિલ વધુ આવે, અમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં રહેવાસી સામાન્ય માણસો અને કેવી રીતે એ બિલ ભરી શકીશું? અમે કેવી રીતે બિલ ભરી શકીશું? એ જ અમારો એક ઉદ્દેશ છે. અને બીજું અમે એમને કહી છે તમે લેટર બતાવો, પણ હજી સુધી અમને લેટર બતાવ્યો નથી. 5 વાર અમે કીધું છે બધી બહેનોએ સંગઠિત થઈને, પણ હજી એનો કોઈ જવાબ છે નહીં. તો અમે એમ કહીએ છીએ તમે એકવાર લેટર બતાવો, પછી તમે અમને કહો તો અમે તમને સપોર્ટ આપવા તૈયાર છીએ. પણ હજી સુધી કોઈ સ્માર્ટ મીટરનો લેટર અમને બતાવ્યો નથી. સ્માર્ટ મીટર લગાવવામાં બેનિફિટ તરીકે જોવા જઈએ તો એ વસ્તુ છે કે પહેલાં ગ્રાહકો જોઈ નહોતા શકતા કે યુનિટનો વપરાશ કેટલો છે. હવે જોવા જઈએ તો ગ્રાહક પોતે જાતે દિવસમાં કેટલા યુનિટ એને વાપરા છે એ ડીજીવીસીએલ સ્માર્ટ મીટર કરીને એક એપ્લિકેશન છે, એની ઉપર જોઈ શકે છે. બીજું કે ગ્રાહક ઘરની બહાર હશે તો પણ એને પોતાનો વપરાશ જોવો હશે, જૂનો વપરાશ જોવો હશે તો પણ એ જાતે કેટલા એનો યુનિટ વાપર્યા છે એ જોઈ શકે છે. એક બેનિફિટ છે, જ્યારે જૂના મીટરમાં આ વસ્તુ નહોતા જોઈ શકતા. અને રહી વસ્તુ કમ્પ્લેનની, તો કમ્પ્લેન કર્યાના 48 કલાકમાં એની કમ્પ્લેન અહીંયા રિઝોલ્યુશન થાય છે. આજે અત્યારે તમે જે જગ્યાએ ડીજીવીસીએલના મીટરો એમનું કહેવું એવું છે કે હવે વાત કરીએ જે એનો ચાર્જ છે તે ચાર્જ વધારે પડતો આવે છે અને જે રેગ્યુલર જે બિલ છે તેમાં વધારે પડતું આવે છે. ઓકે, આક્ષેપોની વાત કરીએ તો એ જૂના આક્ષેપો હતા. અને વસ્તુ બીજી એવી છે કે યુનિટનો વપરાશ તો સેમ જ છે. ઉલટું પીક અવર્સમાં કન્ઝ્યુમર જે યુનિટ વાપરે છે એના બધી એને 11 થી 3 વાગ્યાની વચ્ચે એને ₹1 બેનિફિટ 75 પૈસા બેનિફિટ મળે છે એક યુનિટ પર. એટલે એ વસ્તુ તો ખોટી છે. યુનિટનો વપરાશ તો સેમ જ છે. યુનિટના વપરાશમાં કોઈ વધારો કે ઘટાડો નથી. સ્માર્ટ મીટર ફરજિયાત છે? સ્માર્ટ મીટર ફરજિયાતની વાત કરીએ તો એઝ પર ઇન્ડિયન ગવર્મેન્ટના લો પ્રમાણે આ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો છે.
સાહેબ લોકો જીબી વાળા અને પાછા પોલીસ સાહેબને લઈને આવ્યા છે. આ લોકોને કેટલી વખત કીધું છે, 4 કે 5 વખત અહીંથી બગાડ્યું છે, તો છતાં વાર આવીને આવું કામ કરે છે. અને પાછું ધમકી હોય આલે કે અમે પોલીસ, હા આ ત્રીજી વખત પોલીસ આવી છે ને આજે તો જબરજસ્તી કરે છે. આ ખરેખર જુઓ તમે, આ જબરજસ્તી કરે છે. બોર્ડ પાસે ઊભા થઈ ગયા છે, કોઈ સાંભળતું નહીં. એ મીટર બદલે છે. અમારે સ્માર્ટ મીટર જોતું જ નહીં હમણાં. અમે ના નથી પાડતા કે સ્માર્ટ મીટર તમે નાખો વાંધો નથી આપણે, પણ તમે એક વખત કમ્પલસરી છે એનું લેટર બતાવો. આજે 5-6 વખત આવ્યા છે પણ કમ્પલસરી લેટર હજુ બતાવ્યું નહીં. ખાલી એક લેટર બતાવે, એની અંદર આવું કમ્પલસરી વર્ડ લખેલું જ નથી. એમાં એવું લખેલું છે કે ભાઈ તમે અમારો સહકાર આપજો, ખાલી આટલું જ વર્ડ લખેલું છે. કમ્પલસરી વર્ડ લખેલું જ નથી. પણ તો છતાં આ સાહેબ લોકો આવી રીતે અમે પરેશાન કરે છે. પછી અમારે આ બધું ઉપાધિ થયો ને એને જિમ્મેદારી બી લેવા માટે રેડી નથી. એવું કે ટોલ નંબર પર તમારે કોલ કરવાનો. કોઈ લેખિત ફરિયાદ કરી છે? સોરી, જીજીવીસીએલ માં કોઈ લેખિત ફરિયાદ કરી? હજુ કશું નથી કર્યું. ના, અમે લોકો ફરિયાદ તો નહીં કરી. અમે લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે કહીએ છે ખરા. કરીએ છે ખરા જ્યારે આ લોકો, પણ આજે તો આ લોકો દાદાગીરી કરીને ચાલુ કરાવી દીધું અમે છે. તમારું કનેક્શન કાપી નાખીશું, તમારે ત્યાં આગ લગાવી દઈશું અને તમારા લોકોને બધાને અંધારા પટમાં બેસવું પડશે. નહીં કરશો, એનાથી વધારે નહીં માનશો તો તમને બધાને પોલીસમાં જઈને અંદર બેસાડી દઈશું, એવી ધમકી આ લોકો અમને આપે છે. ને અત્યારે એટલી દાદાગીરી કરે છે કે અમે તમને બધાને લઈ જઈશું એમ કરીને પોલીસ વાળાને લાવીને ઉભા રાખ્યા અને જબરજસ્તી સ્માર્ટ મીટર નાખી રહ્યા છે. અમને નથી આ નાખે છે એ લોકોને અમે લોકો કહીએ છીએ કે તમારે કમ્પલસરી છે, કમ્પલસરી છે. અમે કહ્યું કમ્પલસરી નો લેટર બતાવો તો કે બતાવીશું પછી. તો પહેલા લેટર બતાવો ને પછી નાખો ને. અને આ લોકો દાદાગીરી કરીને બધા ઉભા છે. નાખીને પછી લેટર બતાવવાનું જબરજસ્તી કરે છે. અમને નથી ટાઈમ વેસ્ટ કરે છે વગર કામનું.